श्री वल्लभाधीश की जय। गिरिराज धरण के जय। श्याम सुंदर श्यामने महाराणी के जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ श्री दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने दामोदर दास सरसानी ने प्रागट्य उत्सव मुकुंदरायजी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। जाजा करीने जय श्री कृष्ण, जय श्री कृष्ण। 2 દિવસ શ્રીનાથજીમાં લૌકિક અલૌકિક આનંદ કરીએ. લગ્નમાં અલૌકિક આનંદ જ હતો. હવે બધા આખી દુનિયા જાણે છે, હું ક્યાંય નથી જતી. આ છોકરીને મમ્મી નહોતી ને, જે એનો પુષ્ટિ માર્ગી આગ્રહ હતો એટલે વલ્લભે કૃપા કરીને ગઈ. કાલે એના હાથમાં મહેંદી જોઈ, મહેંદી. અહીંયા ચારે બાજુ કમળ. કેલાંટી પ્રભુને કમળ બહુ પ્રિય છે ને. પછી અહીંયા ઉપર ગાયો, કે પ્રભુને ગાયો બહુ પ્રિય છે ને. એક એક વસ્તુ એને આમ વિચારીને મહેંદી મુકાવી હતી. એકદમ નાની કુમાર ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા, અહીંયા ભેગા લઈને આવી હતી. બસ એને એક જ, હું મારા પ્રભુથી ક્યારે વિમુખ ન થાવ. એને મેં સમજાવી કે ગૃહસ્થાશ્રમ સ્વીકારીએ છીએ તો સિક્કાની 2 બાજુ બરાબર હોય ને તો જ પ્રભુને આનંદ આવે. એટલે તારે સંસારમાં ગૃહસ્થ ધર્મમાં તું પ્રવેશ કરે છે. તારા ઘરે આટલા બધા વૈષ્ણવ આવ્યા છે, તે જેટલાનો આગ્રહ કર્યો એમાં કોઈ બાકી નહીં. તારા ગામના, અમારા જેવા. તો બસ તું તારા ગૃહસ્થા ધર્મને અને ઠાકોરજીને પ્રેમ કરવાને. સમય વર્તે સાવધાન, સમય પ્રમાણે જીવન વ્યતીત કર તો ઠાકોરજી તું ગૃહસ્થા ધર્મમાં આનંદમાં રહીશ તો તું પ્રભુને પ્રેમ કરી શકીશ, અને પ્રભુને પ્રેમ કરી શકીશ તો તું ગૃહસ્થાશ્રમમાં રહીશ. કાલે એને વિદાય આપી, રાતના નીકળી ગયા. આજે અહીંયા ઘરે જે નાથદ્વારામાં બિરાજે છે એ જ ઘરે બિરાજે છે. એનામાં આનામાં કોઈ ભેદ નથી. એ અને આ 2 એક જ સ્વરૂપ છે. પેલો 1000 બલ્બના અને આપણા 0 ના, અમારા વાલાના. એ 1000 બલ્બના છે, આપણા ઠાકોરજી પણ 1000 બલ્બના છે. એ નિધિ છે. આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે નિધિ છે. આપણે નિધિને કોઈને બતાવતા નથી, તિજોરીમાં હાંચવીને મૂકી દઈએ. પછી ડબલ લોક. કોઈ આવે અને પૈસા કે દાગીના બહાર હોય તો બારણું આડું કરી દઈએ છે. તો આ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણી નિધિ છે. હરિરાયજી સ્પષ્ટ કહે છે કે આપણા ઠાકોરજીના દર્શન તમે એક બી જણને કરાવો તો તમારી 1 વર્ષની સેવા જાય. હવે આપણે જોવાનું છે. તો 2 દિવસ આપણને આપણા ઠાકોરજીનો વિરહ. પણ શ્રીજી બાબાને વલ્લભ કહે છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. હરિગુરુ વૈષ્ણવમાં કોઈ ભેદ નથી. એટલે વૈષ્ણવ 2 દિવસ જે પ્રસન્ન થયા
અને ત્યાંય વલ્લભે કૃપા કરી. સત્સંગ, જો સત્સંગ ઘણી વાર ઘણા એમ કહે બેન સત્સંગ સરસ કર, હજી તબક્કા સુધી હું પહોંચી જ નથી. સત્સંગમાં તો બધા ગ્રંથોના પ્રમાણ હોય, સુબોધિનીજીનું અનુસંધાન હોય. મારા વાલા મને ક્યાં એટલું બધું આવડે છે? હું તો આજે મને અલૌકિક બધાએ વાતો કરી હોય આપણા ઠાકોરજીની, એ તમારી પાસે પાછી વ્યક્ત કરું છું. અને ખરેખર પુષ્ટિ માર્ગને જે સમજે, પુષ્ટિ માર્ગમાં જેને રસ પડે, એ ખોટા પેલા બ્રહ્મા નારી, અડસો નહીં, આઘારીઓ છોવાઈ ગયા, 10 વાર નવડાવવાનું. ઘણા આપણને એમ કહેવાય કે એને પાકી મજા છે લબે, પણ એ જુદા રહીએ છે. કેમ? એમના મા બાપ એટલી અપરસ નથી પાડી શકતા. અરે યાર, ઠાકોરજીને ગમે છે તમે મા બાપથી જુદા થાવ છો? અથવા મા બાપ એમ કે દીકરાઓ અનુકૂળ નથી, કેરિયર ઓરિએન્ટેડ છે. હવે એક જૂથમાં સમજે નહીં એટલે તમે થોડું એને 3 જ વસ્તુ કહેવાની છે. નાય ધોઈને ચોખ્ખા કપડાં પહેરી મારા વાલા તમે આવો, તમે સન્મુખ થાવ, તમે ટેલ કરો, તો આપણા પછી આપણા છોકરાઓ જ પુષ્ટિ માર્ગને આગળ લઈ જશે. બસ ખાલી રેસ્ટોરન્ટ જાઓ, કપડાં બદલાવીને નાઈ લ્યો અને એઠાને અડાઈ જાય એટલે હાથ ખાસા કરો. આ 3 સિવાય અત્યારે ખરેખર બાળકોની એટલી કૃપા છો મારા વાલા. પેલા તો બોરનું જ પાણી જોઈએ, ભંડાર જુદો જોઈએ. હવે અત્યારે સમય બદલાયો છે તો પરિવર્તન, તો વલ્લભે જડતાવાદ આપ્યો જ નથી. હવે એક દાખલો આપું. ગમે એવો મરજાદ પાડતા હોય મારા વાલા, દરેકના ઘરે ગાય હોય છે. ફ્લેટમાં રહેતા હોય, ગાય રાખી શકે. દૂધ ક્યાંથી આવે છે? તો કે અમે અમલનું લાવીએ છીએ. તો ત્યાં આપણે કઈક કહીએ છીએ, ચણાનો લોટ અમે ગાય ચાપ બેસન વાપરીએ છીએ, એની સામગ્રી સારી થાય છે. ઘી અમે આ ડેરીનું લાવીએ, તે ચોખ્ખું આવે છે. તો પેલા તો પોતાના જ ખેતરનું શાક, પોતાના ઘરે બગીચો હોય, એના ફૂલ, ચૂલા ઉપર રસોઈ, અને એટલા મોટા ઘર હોય કે બધું જુદું રાખે. હવે અત્યારે બધાને કઈ 3 બેડરૂમ કે 4 બેડરૂમનો ફ્લેટ કે બંગલા ના હોય. દીકરાઓ વે જોબ કરતા હોય, એના છોકરાઓ ભણતા હોય, 2 રૂમ રસોડાનો ફ્લેટ હોય. દીકરાઓ કહેતા હોય કે આપણે બા અપરસમાં સેવા નહીં થઈ શકે, આપણે બધાની જેમ સેવા પુષ્ટ કરાવો ને. એમાં જુદો ભંડારો જોઈએ, જુદો ગેસ જોઈએ ને જુદું બધું કરવાનું ને. હવે જ્યાં 2 બેડરૂમ હોલ કિચન છે મારા વાલા, તો વલ્લભ કોળે એટલા કૃપાળુ છે. સમય બદલાયો તો આજ્ઞા એવી આપે છે. હવે અત્યારે કુવાનું જળ શોધવા જાઓ, માનો કે આખા અમદાવાદમાં 1-2 કુવા હોય તો અવાવરા, એ ગંદા પાણીની વાસ એટલી આવતી હોય કે તમે એ જળ આમ કરી ન શકો. એ જળના શું ઠાકોરજીના ઝાડીજી ભરો? હવે કે બોરનું હોવું જોઈએ. હવે તમે ફ્લેટ માર્યો, ઘણા વૈષ્ણવ આવે એટલે બેન અમારે બધા અપરસમાં સેવા કરે, અમારે આમ હોય. હવે અમારે પુષ્ટ કરાવવા છે, પણ અમે 2 જોબ કરીએ તો અમે ક્યાંથી આ બધું લાવીએ? મેં કીધું મારા વાલા,
તમે વલ્લભકુળ જે તમારા ગુરુદેવ છે એની પાસે જાઓ, જેટલા જાય છે બધાય રાજી થઈને ઠાકોરજી પોસ્ટ કરીને ઘરે આવે છે, જે આજ્ઞા આપે છે. જેટલું તમારાથી બને એટલું કરો. ઘણાય દૂધ મિશ્રી ધરાવે, ઘણાય અનસકડી ધરાવે, ઘણાય દૂધ ઘર ધરાવે અને ઘણાય સકડી ધરાવે. તમારા ઘરમાં તમારા પ્રભુ પધારે પછી બધું એને જોવાનું. તમે એના વશમાં છો, એ તમારા વશમાં છે. એ તમારો ભાવ જોવાયો છે મારા વાલા, તમારો પ્રેમ જોવાયો છે. એ તમારા દોષ જોવા નથી આવ્યો. ઓલું એક કીર્તન છે, ગોવલ્લભ ગોપીજન વલ્લભ. એમાં કે છે રવિ શશીની જેટલી કિરણો છે ને ઈતને દોષ અમારે. રવિ એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર, નભ કે તારે આકાશના તારા, વરસાદની બહુચારના છાંટા, ધરતી પરની ઉડતી રજ અને ગણી શકાય? તો કે છે એટલા દોષ અમારા છે, પણ છતાંય એની આગળ તારી કૃપા એટલી વિશાળ છે. પછી દાખલો આપ્યો છે સર્વોત્તમ સૂત્રમાં કે રૂનો મોટો ઢગલો આ સીપીનગર જેટલો હોય. હવે જુઓ એટલે તમને એમ થાય કે આટલો બધો કેમ ઉચકાય, આ કેવી રીતે કરવું? એક દિવાસળીની સાડી મૂકી દો. તો મારા વલ્લભનો એટલું સામર્થ્ય છે મારા વાલા. એ અગ્નિ સ્વરૂપ છે. એ અગ્નિની એક સળી, એક જરાક તીખારો ઉઠશે ને તો આ બધા તમારા દોષ નિવૃત્ત થઈ જશે. ઘણા એમ કે ના બાપા, એ દોષ પડે ને એના કરતા સેવા ન કરવી હારી. આ ઓલા જેવું થાય કે હું સાસરે જાઉં તો મારા સરનેમ બદલાઈ જાય, હું દીકરીમાંથી ને વહુ બની જાઉં, હું બેનમાંથી ને ભાભી બની જાઉં, હું માસીમાંથી કાકી બની જાઉં, મારું સરનામું બદલાઈ જાય. મારે મારા અસ્તિત્વને નથી છોડવું, પણ ત્યાં ગયા પછી તું નિખરીશ બેન. તારા લગ્ન થઈ ગયા છે તો પ્રભુ તારો ધણી છે. હવે તારે તારી ચિંતા નથી કરવાની, હવે ચિંતા કરવા વાળા પ્રભુ છે. આ તો બહુ લાંબી સઘન ચર્ચા છે, વાતને અહીંયા વિસ્તારવી નથી. આજે મુકુંદરાયજી છઠ્ઠા યદુનાથજી, એમના ઉપર મુકુંદરાયજી, કલ્યાણરાયજી અને બાલકૃષ્ણજી, જ્યારે ગુસાઈજીએ સાતેય બાળકો માથે 7 સ્વરૂપ પધરાવી દીધા ત્યારે પધાર્યા. આનું વિવરણ આપણે જ્યારે 7 બાળકોને 7 નિધિનું અઠવાડિયા સુધી વિવરણ કર્યું હતું, કોરોનામાં શરૂઆત થઈને પાયામાં, ત્યારે કર્યું છે. એટલે અત્યારે કરતા નથી, પણ છતાંય જેના લગ્ન હોય એના ગીત તો 5 ગાવા જ પડે. આ મુકુંદરાયજી અત્યારે કાશીમાં બિરાજે છે, શ્યામ મનોહર બાવા ઉપર. બહુ સુંદર સ્વરૂપ છે, સુંદર હવેલી છે. જો મારા વાલા, હાથ પગ ચાલતા હોય ત્યાં સુધી બધે ઠાકોરજી પધરાવીર આનંદ કરી આવો. પછી તમે ઈચ્છશો, આજે 2 દિવસ ગયા આપણે, કેટલા થાકી ગયા છે. હવે રાતના બેઠા, સવારે 5 વાગે આવ્યા. આજે શરીરનો દુખાવો, સુસ્તી, એ જ વસ્તુ આપણે 20 વર્ષ પહેલા ગયા હોઈએ
તો આવીને સીધા નાહી ધોઈને ઓફિસ જઈએ ને, રસોઈ કરીને ઠાકોરજીને પહોંચીને. કેમ? ઉમરા. તો લીલી પરિક્રમા હોય કે વ્રજ હોય, યુવાનીમાં જે તમે કરી શકશો એ પછી ઓલું એક ગુજરાતી ભજન છે, મને આવડતો નથી પણ નાના હતા ને એટલે આવી રીતે બધા ક્યાંય ગયા હોય ને તો સાંભળીએ, ગામડામાં ગયા હોઈએ કે કોઈ મર્યાદા માર્ગે ત્યાં બેનપણી હોય ને સ્કૂલેથી ગયા હોય. નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગડપણના દાડલા, આંખો જોકે ને દાંત નાવ્યા રે આવા ગડપણના દાડલા. કોઈને ગડપણ જોઈ છે, પણ જે સનાતન સત્ય છે એ તો સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. તો એ બાલ મુકુંદરાય છે. યજ્ઞ નારાયણ ભટ્ટ વલ્લભનું પ્રાગટ્ય નહોતું ત્યારે યજ્ઞ નારાયણ ભટ્ટે સોમયજ્ઞ કર્યો, અને એમને ત્યારે કોની સેવા કરતા હતી? બાલ મુકુંદની. પછીની બધી લીલા તમે બધા જાણો છો એટલે મારા વિવરણ નથી કરવી. પછી પેઢી પેઢીથી આવતા યજ્ઞ નારાયણ ભટ્ટ ને, ગંગાધર ભટ્ટ ને, ગણપતિ ભટ્ટ ને, વાલમ ભટ્ટ, લક્ષ્મણ ભટ્ટ, અને પછી વલ્લભ પાસે પધાર્યા. એ મુકુંદ ભગવાનનો સ્વભાવ એવો હતો કે બધા મુક્તિ આપી દે. પુષ્ટિ માર્ગમાં તો મુક્તિ જોઈતી જ નથી. તો એ મુકુંદ ભગવાન વલ્લભના માથે આવ્યા, કારણ એ યજ્ઞનારાયણ ભટ્ટના પેઢી દર પેઢીથી વલ્લભનું પ્રાગટ્ય હતું. અને ત્યારે મદન મોહનજી સ્વરૂપે પ્રગટ થઈને કહ્યું હતું કે યજ્ઞનારાયણજી, તમારા ઘરે સોમ યજ્ઞ પૂરા થશે ત્યારે અવશ્ય હું પ્રાગટ્ય લઈશ. એ જ આપણા વલ્લભ, પુષ્ટિ પુરુષોત્તમ, ઠાકોરજીનું મુખાન્વિત સ્વરૂપ, સામનેજી સ્વરૂપ, આચાર્યજી સ્વરૂપ, અગ્નિ સ્વરૂપ, અને એમના માથે પધાર્યા. અને એવું કહેવાય છે, જો સત્સંગમાં સાંભળ્યું છે, એ મુકુંદ ભગવાન વલ્લભ પોતાના પાસે તપેલીમાં લઈ અને પરિક્રમા કરી એનું પ્રમાણ એ કે જ્યારે પહેલી વાર વ્રજમાં ગોકુળમાં પધાર્યા, ગોકુળ તિરોહિત થઈ ગયું હતું, કાંટા કાંકરા ઝાંખરાથી આચ્છાદિત થઈ ગયું હતું. ફક્ત યમુનાજી ખડખડ ખડખડ વહેતા હતા. એનો અવાજ ઉપરથી ને વલ્લભ ત્યાં પધાર્યા અને કહ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? તરત સાક્ષાત યમુનાજી સોળે શણગાર સજી હાથમાં કમળના માળાજી લઈ અને પ્રગટ થયા અને કહ્યું, મારા વાલા વલ્લભ, આ રાવણથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામનેજીની અને મહાવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ઠાકોરજીની. મહારાણીમાનું રૂપ, સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સૌંદર્ય, માધુર્ય નિહાળી ઠકરાણી ત્રીજના દિવસે શ્રાવણ મહિનામાં વલ્લભના મુખારવિંદમાંથી પહેલી જ જે સ્તુતિ સરી પડી, બાકી બધા સ્તોત્ર, એ છે યમનાષ્ટક. અને એમાં આવે છે નમામિ યમનામાં, એમાં આવે મુકુંદ રતિ વર્ધની, મુકુંદ ભગવાનનું અનુસંધાન, કે જે મોક્ષ આપવા વાળા હતા, મુક્તિ આપવા વાળા હતા, એ યમુના જે એમને ભક્તિ આપવા વાળા કર્યા. તો મુકુંદ ભગવાનનો સ્વભાવ જે સુધારી શકે એ આપણો તો સુધારવાના જ. એટલે છેલ્લે વલ્લભે આપણને કહ્યું, મુકુંદ રતિ વર્ધની, એમનો સ્વભાવ ભક્તિ આપવા વાળો કર્યો,
છેલ્લે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે રોજ એમના સ્ટક ભાવથી, ઓલા નહીં, આપણે ગયા હતા ને 41 પદ કર્યા હતા, આપણે નહીં, ત્યાં એ લોકો એ સગરંગ ભરી ના ગણાય 41 એમના સ્ટક, નમમ એમના સકલ સિદ્ધિ તો એક દાણો સિંગદાણો મૂકી દે. આ નહીં, એક જ કરો પણ ભાવ સહિત પહોંચી જાઓ ઠકરાણી ઘાટે, બેસી જાઓ એમના જેની સન્મુખ, પકડી લો ચરણારવિંદ, વલ્લભના સન્મુખ થાવ અને તમે દર્શન કરતા કરતા તમે યમના અષ્ટક બોલો, અમારા વાલા એકમાં યમુનાજી રાજી થશે. તો એવા મુકુંદ ભગવાન આજે કાશીમાં બિરાજે છે. બાલકૃષ્ણ જેવું જ સુંદર સ્વરૂપ છે. હવે એની લીલાઓને એનું એટલું બધું મેં પેલા વિવરણ કરી દીધું, એટલે હવે આગળ કરતી નથી. એવી જ રીતે આપણા ભક્ત શિરોમણી પુષ્ટિ માર્ગના પ્રથમ ભક્ત દામોદરદાસ હસેનેજી, જેને વલ્લભ દમલા કહીને બોલાવતા. દમલા એટલે જેનામાં કોઈ મલ નથી. મલ એટલે સમજી ગયા ને બધા. એ દમલાજી માટે આપણે 84 વૈષ્ણવની વાર્તાનું જ્યારે વર્ણન કર્યું ત્યારે બધું જ અઠવાડિયા સુધી એક એક પ્રસંગ, એક એક લીલા આપણે વર્ણવી છે. લવાય વધુ ન કહેતા, ફક્ત 1-2 મિનિટનું અનુસંધાન કે દમલાજી વલ્લભ કરતા 5 વર્ષ મોટા હતા. વલ્લભ પહેલા પ્રગટ લીધું અને વલ્લભે આસુર મેળ લીલા કરી પછી પોતે ભૂતલ છોડ્યું. વર્ધામાં રહેતા હતા અને કેવી રીતે સરડે આવ્યા કૂદકો મારીને આપણે બધા જાણીએ છીએ, એટલે એ વર્ણન નથી કરતી. પુષ્ટિ માર્ગમાં એક જ ભક્ત એવા છે કે પહેલી વાર ભક્ત સૂતા હતા અને વલ્લભ જાગતા હતા. ભક્ત સૂતા હતા અને વલ્લભ જાગતા હતા. એનું પરિણામ એ આવ્યું કે છેલ્લે વલ્લભ પોયરા હતા અને ભક્ત જાગતા હતા. શરૂઆત યાદ કરો. હમણાં આપણે ઠકરાણી ઘાટની વાત કરીએ, એમ ગોવિંદ ઘાટની. વલ્લભે ઠકરાણી ઘાટથી ને 7 દિવસનું પારાયણ કર્યું. 7 ને 3 10. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશ. શ્રાવણ માસની એકાદશીના દિવસે એક સમય ચિંતા ચિતાઈ, દેવી કેહી વિધ જાણી જાય. યાદ કરો મૂળ પુરુષ. આ બધું ગ્રંથોમાં લખે. હું આમાં મારું કાંઈ નથી કહેતી. હા, હું એ કહું ઘણી વાર ઘણું ભૂલી જતી હું. એવા દોસ્તો હું ઘણાય કરતી હું. વલ્લભને ચિંતા થાય કે જીવ બધા દોષ વાળા. કેવા દોષ? પણ હમણાં જ વાત કરી કે રવિ શશી કી છાયા, નભ કે તારે, વરસાદની બહુછાર, ધરતીના રજકણ, એટલા દોષ. તો આ જીવને મારે નિર્દોષ પ્રભુના હાથમાં સોંપવો કેવી રીતે? ગોકુલચંદ્રમાજી રાતના રાસ સ્વરૂપ. વલ્લભનો વિરહ ન સહન થઈ શક્યો. સાક્ષાત 12 વાગે શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડી ઉઘાડા ચરણે કાંટા કાકરા જા ખરા, ઠંડી તાપ કે વરસાદ જોયા વિના આપ દેવી જીવને શોધવા માટે જે શ્રમ લ્યો છે એ મારાથી સહન થતો નથી. એટલે હું તમને બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું. જે જીવને આ બ્રહ્મ સંબંધ મંત્ર તમારા દ્વારા અપાશે અને એનો હાથ મારા હાથમાં તુલસી દ્વારા સોંપશો, એનો હું ક્યારેય ત્યાગ નહીં કરું અને એને 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, રસ. વલ્લભે પ્રસન્ન થઈ
પવિત્ર ધારણ કરાવ્યા, રસરૂપ મિશ્રી દીધા. મારા જવાને એ મિશ્રીની માનસીમાં કંઈક ટીપું પડી ગયું હશે તો અમારું વાલું બોલાવે છે. તો ત્યારે પોઈડું તું કોણ? દમલાજી. જાગતા હતા કોણ? વલ્લભ અને ઠાકોરજી. જુઓ, અહીંયા એકલા ભક્ત સૂતા છે. ઠાકોરજી અને વલ્લભ બે જાગે છે, દમલાજી સૂતા નથી. પણ આ લીલા કદાચ મારાથી દર્શન થાય કે ના થાય, એટલે આંખો બંધ કરીને, જો મારી લાયકાત હશે તો વલ્લભ મને બધું કહેવાના છે. અને ત્યારે વલ્લભે કહ્યું, ઠાકોરજી જ્યારે અંતર ધ્યાન થયા, દમલા તું ને કછું સુન્યું? જો સાંભળું તો બધું. પોઈડા હતા એટલે લાંબા થયા હતા, ઊંઘી નહોતા ગયા. હવે ત્યારે મારી જેમ કહી દીધી તો હા મેં તો બધું સાંભળ્યું, તો પુષ્ટિમાર્ગ પ્રગટ ના થાય. વલ્લભને અને ઠાકોરજીને પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય કરવું હતું. એટલે કહ્યું, રાજ શૂન્યો સહી પર સમજો નાઈ. જ્યાં સુધી સમજ્યા નહોતા ત્યાં સુધી સૂતા હતા. અને વલ્લભે એને સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજાવી અને આનું બધું જ મહાત્મ્ય સમજાવ્યું. આ બધી લીલાઓ અદભુત છે. હું હજારો જન્મ સુધી તમને કીધે રાખું કે હું બોલે રાખું, આ બોલાવે રાખે, પૂરી ના થાય મારા વાલા. અને પ્રથમ બ્રહ્મ સંબંધ પુષ્ટિ માર્ગમાં કોને આપ્યું? દામોદરદાસ અરસાણી. હવે પરાકાષ્ઠા જુઓ. જ્યારે દામોદરદાસજીને કાંઈ જ સમજણ નહોતી ત્યારે સૂતા હતા. એનો આધ્યાત્મિક ને દૈવિક ભાવ એ કે વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા ત્યારે કાંઈ જાણતા નહોતા, એટલે બધી રીતે સૂતા હતા. શારીરિક રીતે નહીં, વિચારો, માનસિક, શારીરિક, બધી રીતે. હવે પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ થયું એમને, તો જાગી ગયા. તમને બ્રહ્મ સંબંધ થાય અને તમે સંસારમાં જાગી જાઓ. જાગી જાઓ એટલે ઉઠવાનું નથી કહેતી હો મારા વાલા. જે અજ્ઞાન રૂપી અંધકાર છે એમાંથી ને તમે બ્રહ્મ સંબંધ દ્વારા પ્રકાશમાં આવો તો આ જાગી ગયા. હવે દમલાજી જાગી ગયા અને જતીપુરામાં તો જતીપુરામાં જે સુંદર શિલાના બેઠક છે મુખારવિંદની સામે, ત્યાં ગોવિંદ ઘાટ ઉપર દમલાજી પોઈડા હતા. વલ્લભ અને ઠાકોરજી જાગતા હતા. સુંદર શિલા ઉપર બ્રહ્મ સંબંધ લીધા પછી દમલાજી જાગતા હતા. વલ્લભ એની ગોદમાં પોઈડા હતા અને ઠાકોરજી પધાર્યા. જુઓ, ગુરુ વિના કાંઈ ન થાય. બે જગ્યાએ ઠાકોરજી તો જાગે છે, ક્યાંય પોઈડા નહીં. તો તમારા માટે પ્રભુ તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા પ્રભુ તમારા માટે કાયમ શ્રમ જ લેતા હોય છે. તમારા માટે તમારું ઘર છોડીને ક્યાંય જતા નથી. અહીંયા વલ્લભ નિરાંતે પોઈડા છે. કોની ગોદમાં? દમલાજીની. નિશ્ચિંત છે અને ઠાકોરજી પધારે છે. હવે આ બધી વાતો તો મારે એટલી બધી કરવી છે, પણ એ બધું વિવરણ અત્યારે સવાર સુધી ચાલે. તો આપણા ઘરે પણ આપણા ઠાકોરજી પુષ્ટ થઈને રોમઝોમ કરતા પધાર્યા છે. વલ્લભે કહ્યું, મારા વાલા, આપે મને બે કાર્ય કરવા મોકલો તો
કે દેવી જીવને શોધી શોધીને તું મારા હાથમાં તમે વલ્લભ આપો, એ મેં આપ્યા. હવે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. પછી વલ્લભ કે હવે આપ જાણો અને આપનો જીવ જાણે. હવે આપણે આપણા ઠાકોરજી સાથે સંબંધ થઈ ગયો, પરણીને આવી ગયા, આપણે સાસરે ન ગયા. વલ્લભ કે એ સાસરે નહીં આવે, આપે વ્રજ સહિત ત્યાં પધારવું પડશે. ઠાકોરજી કે આપ જેમ કયો એમ વલ્લભ. કારણ કે વલ્લભ શું છે? સામનેજી સ્વરૂપ. એટલે ઠાકોરજી કોના વશમાં છે? સામનેજીના વશમાં. તો એવા દમલાજી હવે ત્યાં બધી જે લીલા થઈ એનું અનુસંધાન ગુસાઈજીના ત્યાં શ્રાદ્ધ કરવા એમના પિતાનું ગયા દમલાજીનું. તમે જુઓ તો એટલું બધું દમલાજીનું ચરિત્ર છે કે એ સત્સંગ કરીએ તો આજે બીજો સત્સંગ થાય નહીં. તો એવા દમલાજીને આપણે દંડવત કરીએ. કાલથી વસંત પંચમી, વસંત પંચમીથી ફાગણ સુદ પૂનમ સુધી અને એકમના દિવસે દ્વિતીય પાટોત્સવ 40 દિવસ હોળીના દિવસો, વસંત, હોળી, ધમાર અને ફાગ, 4 યુથના ભાવથી 40 દિવસ. વસંત પંચમીની ઘણા મદન પંચમી પણ કહે છે, ઘણા શ્રી પંચમી પણ કહે છે. જેમ વર્ષા ઋતુ એ ઋતુઓની રાણી છે, વર્ષા રાણી જમકે બરસો, એમ વસંત ઋતુ ઋતુઓનો રાજા છે. વર્ષામાં મલ્હાર રાગ, અત્યારે 10 દિવસ વસંત રાગ આવશે. કોઈ પણ કીર્તન મંગળાથી સેન સુધી કોઈ બીજા રાગમાં નહીં આવે, બધા જ કીર્તન વસંત રાગમાં આવશે. 10 દિવસ ઠાકોરજી નંદાલયમાં ખેલે એટલે સૂક્ષ્મ ખેલ થાય યશોદાજીના ભાવથી. પછી 12 ફળિયામાં આવે એટલે થોડો વધુ ખેલ થાય. પછી પાદરમાં આવે એનાથી થોડો ભારે ખેલ, અને વનમાં આવે એટલે એમાં કોઈ લિમિટ જ નહીં. એમાં એટલો બધી પરાકાષ્ઠા કે ઠાકોરજીને સખી બનાવી દે. રસિયા કો નાર બનાવો રે રસી. તો કાલથી 40 દિવસ. હવે જો કાલથી બધું સફેદી આવશે. વસંતની પીછવાય, વસંત એટલે મલમલની સફેદ, એમાં ગોટ આવશે, એ લાલ આવશે. વસ્ત્ર આભૂષણ એવા જ આવશે બધાય. હવે મોતીને છીપણા ઓછા, કારણ સોનાના આભૂષણો ઠાકોરજી ધરે તો રોજ પછી જળથી ને શુદ્ધ કરી શકાય. સૂક્ષ્મ ભાવ છે બધો. હવે બધી શિયાળાની સામગ્રી બંધ. હવે પછી ધાણીને, ભગવાને, પછી ખાંડની સામગ્રી, ઋતુ પ્રમાણે જે ઠાકોરજીને સોહાય, યથા દેહે તથા દેવે. કાલે મંદિરોમાં એટલે કે વલ્લભપુરને ત્યાં કળશનું અધિવેશન કરશે. એમાં 5 અંકુર પધરાવવામાં આવશે. ખજૂર, આમરાની મંજરી, આસોપાલવનું 5 કામદેવના બાણ
હમણાં હું કામદેવનું વર્ણન કરું છું. લાલ વસ્ત્ર બાંધી બાજોટ પર પધરાવી ભોગ ધરી આરતી કરી, આ સૂક્ષ્મ ભાવ છે. એક વાક્યમાં કહી દીધો, કામદેવના જે 5 બાણ હોય, ઉદ્દીપન ને તપન ને આ બધું વર્ણન ન થઈ શકે. એટલે 5 બધી મંજરી પધરાવી અધિવાસન કરી અને ભોગ ધરવામાં આવશે. કાલથી ને હજી પિચકારીને એવું નહીં આવે, હજી સૂક્ષ્મ ખેલ આવશે. અબીલ, ગુલાલ, ચોવા, ચંદન. ઠાકોરજીના ચરણારવિંદમાં કાલથી વસ્ત્ર ઢાંકી અને ચરણારવિંદને ઢાંકી દેવામાં આવશે. 40 દિવસ ઠાકોરજીના ચરણારવિંદના દર્શન નહીં થાય. હવે ઘણાના મનમાં પ્રશ્ન થાય કે 40 દિવસ કેમ ઠાકોરજીના ચરણારવિંદમાં સફેદ વસ્ત્ર ઢાંકી દેવામાં આવે? આખા વર્ષમાં આપણે દાસ છીએ, આપણે સેવક છીએ, પ્રભુ સ્વામી છે, એટલે આપણે સેવા એ જ ભાવથી કરીએ છીએ. આ 40 દિવસ શક્ય ભાવ ગાળો દેશું છે લો, હરિકારો રી હરિકારો. 2 બાપ વાળો, 2 બાપ, વસુદેવ અને નંદ બાબા, જેની ભુવા કુંવારી અને તોય કરુણ આવ્યો, જેની દ્રૌપદી ભાભીને 5 તો પતિ, ખૂબ ગાળો બોલીએ. વ્રજમાં આ બધું વધુ હોય, આપણી તો હજી ખબર નહીં એવી લાયકાત છે કે નહીં. આખા વર્ષમાં આ 40 દિવસ આપણે પ્રભુના સખા હોઈએ. જો યુવાન હોય ને, આપણે જેવા કોલેજમાં આવીએ કે સ્કૂલમાં થોડા જે દાખલો હતો કે પહેલી વાર કોલેજ જાય ને, અત્યારની નહીં, આપણા વખતની વાત છે, તો આપણે કહીએ કાકા મને મૂકી જાવ ને. ત્યાં બધા છોકરાઓ ત્યાં ભણવાનું હોય ને, એ બધા બહાર ઊભા હોય, એટલે પહેલા દિવસે મૂકવા આવે એટલે આપણે આમ શરમાતા ક્લાસમાં જાય. પછી તો એવી ભયબંધી થાય અને કા પ્રેમ થઈ જાય. પછી આપણે બેનપણીને ના પડીએ, તો તારી રીતે કોલેજ આવજે, હું મારી રીતે જઈશ, કારણ પ્રેમ થઈ ગયા છે. તો શરૂઆતમાં જે 40 દિવસ એકલા જવાનો, 40 દિવસ સખ્ય ભાવ, મને જ ઠાકોરજી રંગે, હું એકલી જ પ્રભુને રંગું. આ બધી લીલાનું વર્ણન શબ્દો દ્વારા કરીએ તો દોષમાં પડીએ, કારણ કે હજી બોલવાની મારી લાયકાત નથી. તો આ 40 દિવસ જો ચરણારવિંદના દર્શન થાય તો આપણે સખ્ય ભાવ આવે નહીં, દાસ ભાવ જ આવે. ચરણારવિંદ ઢાંક્યા, પ્રભુ આપણા સખા. મિત્ર ને મિત્ર જોડે હોળી રમવાનો જે આનંદ આવે, સખી ને સખી જોડે જે હોળી રમવાનો આનંદ આવે, એ મા બાપ હારે કે ગુરુવાર નું આવે મારવાલા. એટલે 40 દિવસ ઠાકોરજીના ચરણારવિંદમાં વસ્ત્ર ઢાંકવાનું. હવે તો તમે બધા કીર્તન ગાશો ને, જો કીર્તન બધા ગાવાના, મારી જેવું રાખવાનું. રાગ, લય, તાલ, લઢણ માં ઈલાબેન 0. પણ આપણા પ્રભુને આપણે ગાઈએ એ જ ગમે. આપણા છોકરાને આપણે લોરી સુડાવીને તો જુએ. ઓલા પાડોશી એમ કે લાવો હિંચકાવું ગાઈશ હાલડા. તમે તમારી ઈલાબેન જાઓ ઓફિસ, ફોન આવે બાપા આવી જાઓ, આ તો હું તો નથી. અને આપણે આવીને આપણો જે ઘોઘરો અવાજ હોય 2 મિનિટમાં હોય જાય. તો લૌકિકમાં પણ આપણા છોકરાને આપણો જ અવાજ, આપણો જ ભાવ, આપણા સ્પંદનો એ જો ગમતા હોય તો આપણા ઠાકોરજીને આપણો જ રાગ ગમે. આપણને ક્યાંય વલ્લભે કે ગુસાઈ છે કહ્યું નથી.
કે પૈસા દઈને કીર્તનિયા બોલાવો, પૈસા દઈને તમે સામગ્રી, ના. તો કીર્તન તો જેવા આવડે તેવા, ભલે ઘરમાં કોઈને સંભળાય ને, આપણે ઠાકોરજીને સંભળાય એટલા અવાજમાં ગાવાના, કારણ કે આ સંબંધ મારો ને તારો છે. તો યાર વસંતની વાતો ને જેમાં સંત પણ વિચલિત થઈ જાય ને, વસંત. ટિપ્પણીની શરૂઆત પણ વસંત પંચમીએ ગુસાઈજીએ કરી. કારણ ઉજ્જૈનના કૃષ્ણ ભટ્ટ, હમણાં આપણે જેવા એ બેઠકજીના દર્શન કર્યા. એને ગુસાઈજીએ પત્ર લખીને બોલાવ્યા હતા કે તું અહીંયા ગોપાલપુર આવ. તો પેલા ક્યાં આવા ગાડી ને પ્લેન ને ટ્રેન ને, એટલે રસ્તામાં ચાલીને આવતા હતા. હવે રસ્તામાં આમ ગણતરી કરે, એકમ બી 30 ચોથ 5. તો ચોથના દિવસે ઠાકોરજીને ખેલાવ્યા. તો ગુસાઈજી શ્રીજી બાવાને શણગાર કરતા હતા. તો ગલાલ ઉપર આમ રંગ ગુલાલ, મરવાલા આજે ક્યાં ખેલીએ એવા, વસંત પંચમી તો કાલે જ. શ્રીજી બાવા મંદ મંદ મુસ્કાયા. કાકાજી આપકે સેવક ને ખિલાયું મોકું. કોણ? કૃષ્ણદાસ ભટ્ટ. ગુસાઈજીએ તારીખ વાર યાદ રાખી લીધો. કૃષ્ણ ભટ્ટ આવ્યા, બધા સમાચાર પૂછ્યું કૃષ્ણ તે વસંત પંચમી ક્યારે મનાવી હતી? એ કે મારા વાલા આ દિવસે શુક્રવારે. કે એ દિવસે તો ચોથ હતી. એ કે આમ ગણતરી કરીને વેઢા પ્રમાણે તો પાંચમ આવતી હતી. તો પુષ્ટિ માર્ગમાં બધો નક્ષત્ર પ્રમાણે છે. મર્યાદામાં કેવું, ચોથમ પછી પાંચમ જ હોય, બહુ તો 2/11 હોય. આપણે તો ઘણી વાર એવું થયું, ધૂળેટી બધાય ખેલી લીધી હોય. આપણે ખબર છે 1-2 વાર એવું થયું હતું. અને આપણા મંદિરોમાં કે આપણા ઘરે આપણે ધૂળેટી બધાય ખેલી લે પછી હોય, બધા આપણી સામું જોવે. તો ગુસાઈજીએ ત્યારે કહ્યું આજથી ટિપ્પણી લખી દઉં, એ પ્રમાણે જ આખા વર્ષમાં બધા ઉત્સવ ઉજવવાના. કારણ આપણે ત્યાં નક્ષત્ર પ્રમાણે તિથિ હોય. ઘણી વાર 11 બધા એ કરી લીધી હોય, આપણે 12ની હોય. તો ટિપ્પણીની શરૂઆત ક્યારથી થઈ? વસંત પંચમી. હવે ગણે અને મદન પંચમી કહે છે. આ વાત બધા જાણે છે કે કામદેવને કોને બાળી નાખ્યો તો? શંકર ભગવાને. હવે એને પ્રગટ કરવાની કોઈ ત્રેવડ છે? બધા દેવ દેવતાએ કહી દીધું ભાઈ મહાદેવ હોય ત્યાં અમારે પડાય નહીં. ધીમેથી કે જે કરે એ આ કરે. કાળિયો ઠાકુર કામદેવ આવ્યા ઠાકોરજી પાસે. પ્રભુ મારે ફરી પ્રાગટ્ય તમારે ત્યાં લેવું છે. પ્રભુ કે સારું. તો કે એમ નહીં, આપણે બે યુદ્ધ કરીએ. કયું? કામ યુદ્ધ, પેલું તલવારો લઈ નહીં. ઠાકોરજીએ તલવાર હાથમાં લીધી જ નથી, કોઈ દી યુદ્ધ કર્યું જ નથી. કુરુક્ષેત્રમાં સારથી બન્યા છો, હાથમાં શસ્ત્ર નથી લીધું. સિવાય ભીષ્મએ પણ લીધું હતું, એટલે ભક્તનું પણ નિભાવવા રથનું પૈડું હાથમાં લીધું હતું. બાકી ઠાકોરજીએ ક્યારેય શસ્ત્ર હાથમાં લીધું નથી અને શાસ્ત્ર પ્રમાણે જીવન નથી. વિરુદ્ધ ધર્મના સાય. હવે કીધું પ્રભુ તમારે મારી સાથે કામ યુદ્ધ કરવું પડશે. હવે કિલ્લા યુદ્ધ કરશો કે મેદાન યુદ્ધ? પ્રભુ કે તું કે. એ કે કિલ્લા યુદ્ધમાં કોઈ હોય જ નહીં, તમે ને હું, એમાં તમે જીતી જાઓ. તો કે મેદાન યુદ્ધ કરવું, લે ને તું કે. ત્યાં ગોપીઓ હોય, સોળે શણગાર સજેલી,
રાસ, નૃત્ય, વાજેન્દ્ર, 16 કળાએ ખીલેલો ચંદ્ર, સુગંધ, એટલું સરસ વર્ણન કર્યું છે. એમાં તમે કામને જીતી લ્યો તો હું તમારો દીકરો, અને એમાં હું તમને પાડી દઉં, હું જીતી જાઉં તો તમે મારા દીકરા. એટલે ગમે હું દીકરો થઈશ તોય તમે મને કામને જીવન કરશો, તમે મારા ત્યાં પ્રગટ છો તોય તમે કામને મને પ્રગટ કરશો. ઠાકોરજી કે તું કે એમ, જો ઠાકોરજી છે ને બધું આપણે કઈ એમ કરે, પછી જુએ કે આના હિતમાં નથી, પછી આપણે કઈ એમ પ્રભુ પાસે કરાવવા જાય ને આપણે હારી જઈએ, એનું પરિણામ જ હારા ન આવે. પછી આપણે શું કહીએ, હવે પ્રભુ તું જેમ કેમ, પછી એમ કહીએ પ્રભુ કરે સો ભલે. તો બેન પેલા કીધું હોત તો, પેલા પ્રભુ કેવી રીતે કરતા હોત તો આ વ્યથા કથા નો થાત ને તમારે. હવે થયું મેદાન યુદ્ધ, આપણે બધા જાણીએ છીએ, રાસ પંચાધ્યાય ભાગવતમાં બધા વાંચેલી હોય. ઠાકોરજી જીતી ગયા, કામદેવ હારી ગયા, અને એ કામદેવ દ્વારકામાં રૂક્ષ્મણીજી ત્યાંને પ્રભુના પ્રથમ પુત્ર પ્રદ્યુમન તરીકે પ્રગટ થયા. એટલે આને મદન પંચમી પણ કહેવામાં આવે. શ્રી એટલે લક્ષ્મીજી, આને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. વસંત પંચમીથી કુંજ એકાદશીના આગલા દિવસ સુધી અષ્ટપદી ગવાસ ગુસાઈજીની છે, જયદેવજીની છે. એનો ભાવ અતિ ગૂઢ છે. અંદર બધી હજારો હાથણીઓ વચ્ચે એકલો એક હાથી હોય, મદોન્મત, વધુ વર્ણન ન થાય. સંભ્રમ વિમ્ભ્રમ, આ અષ્ટપદી કાલથી શરૂ કરી અને કુંજ એકાદશીના આગલા દિવસ સુધી રોજ ગવાશે. મને એમ થાય આ કહી દઉં, આ કહી દઉં, આ કહી દઉં, પણ સમયનો અભાવ. તો કાલથી 40 દિવસ તમે જો રશિયાની રમઝટ થશે. ચારે બાજુ વાતાવરણમાં એકદમ ઉલ્લાસ, કારણ કે વસંતમાં તમને નથી ગરમી કે નથી ઠંડી, ગુલાબી વાતાવરણ. એટલે જે આનંદ પરમાનંદ. પણ આ ક્યારે ખબર છે મારા વાલા, તમારા ઘરે તમારા માથે તમારા તન મન ધનથી સેવાયેલા તમારા પ્રભુ બિરાજતા હોય તો તમે આમ ખેલાવો, સખાય બનો, મિત્રય બનો. ઇન અખિયન મેં લાલ ગુલાલ મત ડારોરી. કીર્તન ગાવ તો તમે વિચારો આ મારી આંખમાં નાખે જ પ્રભુ. ખેલાવો એટલે સ્પર્શ કરી લ્યો આમ ગાલને. હવે તમારે ઘરે ન બિરાજતા હોય, તમે મંદિરોમાં જાઓ, શું કરો? હવે મારે કઈ વર્ણન કરવું નથી. તો જેના ઘરે બિરાજતા હોય એના ઘરે કાલથી સખ્ય ભાવ, નો બિરાજતા હોય એને સખ્ય ભાવ એ શું ને સેવક. જો આપણે સાસરે ગયા જ ન હોઈએ તો પછી આ પહેલી વાર આપણે હોળી હતી તો તમારા કેતન બધા ભાઈબંધો આવી ઓલો ટાંકો ખાલી અડધો કરી રંગ કરીને મને નાખી દીધી અંદર. ભાભી હતી ને ત્યારે સખ્ય ભાવ. હવે હું પરણી જ ન હો, પરણી પણ સાસરે ન આવ્યું તો આવો સખ્ય ભાવ હોય, આવો આનંદ હોય. એ મારા વાલા આટલા આટલા કલર લઈને આમ ઓલા કરો ને,
અને ખાલી આ ગુલાલ ઉપર લગાડો ને તો સ્પંદનો થાય. અને 40 દિવસમાં એકવાર તો પ્રભુ એવું કરે છે, આપણા હાથે કલર ક્યાંક ઢોળાઈ જાય ને આપણે રંગાઈ જાય. તો આ 40 દિવસ આપણે પ્રભુના સખા અને પ્રભુ આપણો સખો. જે કીર્તનની જમાવટ, જે રશિયાની જમાવટ, આ 40 દિવસ 360 દિવસમાં ક્યાં જતા રહેશે ખબર પડતી નથી. પણ આ બધો રસ, આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય. મંદિરોમાં તમે ખાલી દ્રષ્ટિ સુખ, એ જ્યાં સુધી ધક્કો મારીને બહાર ન કાઢે ત્યાં સુધી. ચલો ગીરદી છે, આગળ વધો. દંડવત બહાર જઈને બહુ તો ઓલા મનોરથી બન્યા હોય તો 5 મિનિટ વધુ ઉભા રહેવા દે. અહીંયા તો કોઈ કે જ નહીં. આજે સહેજ મોઢા ઉઠા તો આપણા ઠાકોરજી એમ કીધું, કેમ મોઢો જગાવ્યો? ઉલટાને ઓલા મંગળામાં ઠાકોરજીને જગાવીને મંગલ રૂપ નિધાન સાવરો ગાતા હોય તો ઠાકોરજી કે માં બેદી હું તને ગોતતો હતો, તારા વિના મને ગમતું નહોતું માં. હવે વ્રજમાં જવાનું છે તો આપણે પાછા હોશિયાર ફૂસલાવીએ, ગોપાલ વ્રજમાં તું મને લઈ જવાનો છો ને, એ 10 દી તો વ્રજમાં તારું ઘર ને નહીં. ઠાકોરજી પાછા રાજી થઈ જાવ, કારણ કે મંગળમ 12 સ્વરૂપ. આપણે હોશિયાર એટલે ઓલું ભૂલવાડી દીધું, 2 દી તો નહોતા લઈ ગયા. એવી મીઠી મીઠી વાતો કરી. તો આ બધું ક્યારે શક્ય બને? જ્યારે તમારા ઘરે, તમારા માથે તમારા ઠાકોરજી, જો મંદિરના બધાયના નથી જવું, નહીં જવું ને હું ક્યારેય કહેતી જ નથી. ટાઈમ હોય તો અવશ્ય જાઓ. કઈ પીછવાઈ ધરવાની, કયા કીર્તન ગાવાના, કઈ સામગ્રી આવે, પણ આ બધી ત્યાં પાઠશાળા અને આપણા ઘરે એપ્લાય કરવાનું. તો આ 40 દિવસનો જે આનંદ એ અવર્ણનીય. આ બધું ઉપર છેલ્લું કહેવાય. અંદરની વાત જે જીવ ત્યાં સુધી પહોંચ્યા હોય એને જાણવા મળે. મારું ને તમારું હજી સામર્થ્ય નથી. દાન લીલા કીર્તનમાં આવે છે, સામનેજી કહે છે, પ્રિય પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસાય. તો એવી આ પ્રીત, રીત નથી લખ્યું ત્યાં. રીત બધી વલ્લભના ઘરે, પ્રીત બધી આપણા ઘરે. પણ પ્રીત ક્યારે કરી શકો? જ્યાં તમારા ઘરે બિરાજો. તમે જ્યાં સુધી પ્રભુને સ્પર્શ ન કરો ને ત્યાં સુધી પ્રીત થઈ જ ન શકે. ટચ થેરપી સાયન્સે સાબિત કરી દીધું છે. એમાં આપણે પડવું નથી. પણ જ્યાં સુધી આપણા ઠાકોરજીને આપણે સ્પર્શ ના કરીએ ત્યાં સુધી તમને સ્પંદનો નહીં થાય, ત્યાં સુધી રોમાંચ નહીં થાય, ત્યાં સુધી પ્રભુ મારા છે એવું નહીં થાય. વચ્ચે એકવાર હાથ એટલો બધો દુખતો હતો તો મેં તો આ તો મારાથી નહીં થાય, તૃપ્તિ તો છે નહીં. એ લોકો અમેરિકા ગયા હતા. હવે કોઈ વૈષ્ણવને બોલાવીએ, હવે એના ઘરે સખડી ધરાતી ન હોય તો એને, ત્યારે મનમાં વિચાર કર્યો કે બીજું કઈ ન થાય, કઈ નહીં, હાથ આમ ન થાય. તમે તૈયાર કરી દીધું, દાળ ચોખા પલાળી દીધા, વઘાર થયો, ભેળી બનાવી, દહીં વઘારી નાખ્યું,
અને તમને પાપડ તળતા આવતા, તમે તળી દીધા. ઠાકોરજી આરોગ્ય કે નહીં મારવાલા? એ કહેતો જ નથી મને 56 ભોગ આરોગાવો. એ કે છે તારો ભાવ. પછી એને આપણે ખીચડીને દહીં ને પાપડ દઈએ અરોગાવીએ ને આપણે પણ ટિફિન મંગાવીએ તો ઠાકોરજીને ખોટું લાગો મારવાલા. કે મને તે જે આરોગ્ય કેવો આનંદ આવ્યો હતો. પણ આપણા ઘરે જ ન બિરાજતા હોય તો સાંજના મહારાજ છે એને સવારે બોલાવીએ. પણ બને ત્યાં સુધી મહારાજનું શું કામ નહીં ધરવાનું? ભલે બ્રાહ્મણ છે. માં જે પ્રેમથી સામગ્રી બનાવે, અંદર જે ભાવ પડે, એ બીજાને એવો ભાવ ન આવે. તો હવે આજે બીજું ઉતાવળ રાખવી પડશે, કારણ કે આ એટલી બધી અદ્ભુત લીલાઓ છે બધી, કે ટૂંકમાં કહેવા જઈએ તોય અમુક વર્ણન ના થાય ત્યાં સુધી એનો ભાવ સમજાય નહીં. બોલો વલ્લભાધીશ વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી. 42. મહામાન મદ ચાતુરી ગરવાઈ ઓરને यह पांचों जब जाएंगे तब मानो सुख देह श्री वल्लभ तब मानो सुख देह. આ પાંચેયનું વર્ણન આપણે કર્યું છે. મહામાન. જો ભક્તિમાં માનની અપેક્ષા ના રખાય. તમે લગ્નમાં ગયા હો અને માન નો આપે, એ તમારી લૌકિક લીલાઓ છે. એની સાથે કઈ વલ્લભને કે હરિરાયજીને લેવા દેવા નથી. પણ તમે હવે કોઈ ચોથા ઘરે વલ્લભ કુળની પધરામણી હોય એટલે એના સાસુ એમ કે બાજુમાં ઓલા ઈલાબેન વૈષ્ણવ રહે છે, એને કહી આવજે ને. 4 વૈષ્ણવ હોય ને કીર્તન ગાય, વલ્લભને આનંદ આવે. વલ્લભ બિચારી બહુ કામમાં પધારવાના હોય એટલે ભૂલી ગઈ હોય. હવે મને ખબર પડે કોક અહીંથી નીકળે કેસરી સાડીને પહેર્યું એટલે જય શ્રી કૃષ્ણ ઈલાબેન, હા મારા વાલા, હું બાર તુલસીજી લેવા ગયો આપણે બગીચામાં આપણા. એટલે આપણે કઈ આવો ના ના એ તમારો પાડો છે ને ત્યાં વલ્લભ પધારવાના છે ને એટલે ત્યાં જાઉં છું. તમને નથી કીધું? જો આપણે પાછા ઉપસાવે. તમને નથી કીધું? મેં ના કીધું છે. પણ ઠાકોરજી રાજભોગ ધરાવ્યા અને દર્શન કરી આવ્યા, ચરણ સ્પર્શ કર્યા તો એના સાસુ તો એવું જ સમજે છે કે એની વહુ મને કહી ગઈ. હવે એની વહુને સંક્રમણ થાય. આપણને આમ ધીમેથી કાનમાં માસી હું તમને કહેતા ભૂલી ગઈ, તેઓ માફ કરજો. આ બધું એકલા હાથે કરવાનું, છોકરાઓને સ્કૂલે મોકલવાના હતા, વલ્લભનું બધું. અરે કાંઈ વાંધો નહીં ગાંડી. મહામાન. તમે માન છોડો ને તો મોહન મળે. મદ. આજે જ મદન પંચમીની વાતો કરીએ આપણે. ચાતુરી. ચાતુરી ઘણા પ્રકારની હોય. એમાં વંચકોની ચાતુરીથી દૂર રહેવું. આપણને કેવો અનુભવ થઈ ગયો? અન્યાશ્રય કરાવવા માટેનો, આપણને પતમ કરવા માટેનો. પણ આપણો વલ્લભ આપણને ક્યારેય અન્યાશ્રય કરવા દે નહીં. ઘણાની ચાતુરી એવી હોય ને તમે એની વાતમાં આવી જ જાઓ, તમારા વખાણ કરે ને તમને આમ તેમ. ધીમેકથી ક્યાં યંત્ર રાખો, રાખભાઈ તારી પાસે. ગરવાઈ, અહંકાર, ઈગો. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. જ્યાં સુધી આઈ છે ને હું, મને પૂછ્યું નહીં. હવે તો ઘરમાં કોઈ મને ગણતો જ નથી. હાવ કાકરાની જેમ કાઢ નાખે છે. હવે હાથ પગ હાલતા નથી. વહુ કેમ જ કરે, એ બેને હાર ઉતારે.
તું બધી જફામાંથી છૂટી ગઈ. તારા ઠાકોરજી તારું કયું કરે છે ને, દુનિયા આખી આવી ગઈ. ઓર નેહ, નેહ કયો? દેહ સાથેનો. સૌથી વધુ પ્રેમ દેહ ને. યહ પાંચો જબ જાયેંગે તબ માનો સુખ દે. આ પાંચો જ્યારે જશે અને ભગવત સ્નેહ આવશે ત્યારે તમારો બેડો પાર થશે. આ સાક્ષીના વિરામ આપીએ. કાલે આવશે 43. ભવસાગર કે તરન કી બડી અટપટી ચાલ, શ્રી વિઠ્ઠલે સપ્રતાપ બલ, ઉતરત હે તત્કાલ, શ્રી વલ્લભ ઉતરત હે તત્કાલ. હરિરાય વાંગ મુક્તાવલી. કાલે બીજા સ્કંદને આપણે વિરામ આપ્યો હતો. 2 દિવસ ત્યાં સત્સંગમાં ન અનુસંધાન રહ્યું. આજે ત્રીજું, સ્વમાર્ગીય સાધન રહસ્યમ. શ્રી મદાચાર્ય માર્ગોયમ નિસાધન ફલાત્મક તત્ર તદ ભાવનમ ભાવ સાધનમ તત્કૃપાવતા. ગુજરાતી. આ શ્રીમદ આચાર્ય વલ્ભાચાર્યનો માર્ગ કોઈ પણ પ્રકારના સાધન વિનાના જે જીવો તેમના માટે જ ફલરૂપ છે. ઠાકોરજી આપણને પત્ર દીધા. કયું સાધન છે આપણી પાસે? સુરદાસીનું કીર્તન. દેહ ભરણ કો જો, તું દેહ ભરવા જે આરોગ્ય કરે એ ધરાવ. તું વસ્ત્ર લાવે એમાં ઠાકોરજીને ધરાવી દે. ગુંજામાળા ચંદ્રિકા ધર. આમાં તમને રૂપિયો લાગ્યો ક્યાં? આમાં તમારે ક્યાં ટાઈમ બરબાદ થયો? તો વલ્લભે એકદમ સરળ, આપણે અઘરો બનાવ્યો છે. હમણાં એક જે ને વચનામૃત હતા એ કે આપણો માર્ગ કેવો છે? ઓલી બાસુંદી પીવો ને તરત ગળે ઉતરી જાય. ન ચાવવું, ચોખાની જરૂર નહીં હોય કે ભૂલાઈ ગયું હોય તોય તમારે પેટ ભરીને. એવો આપણો માર્ગ. હવે એ કે મારે એવી એક વાત તમને કરવી વાલા વૈસા. હવે તમે બધા એવું કર્યું, બાસુંદીમાં ચારો લઈને પિસ્તા ને બદામ ને કાજુ ને, હવે તમે ચાવો ને તોય તમે માંડ અડધો વાડકો પી શકો. હવે આ કોણે આ બધું કર્યું? તમે. તો તમે બધા જાતે જાતે બધું નક્કી કરી લીધું. સેવા આમ જ કરાય. કોક આપણા ઘરે આવે ને, હાય ઈલાબેન તમારી બાને ઘર સેવા બિરાડી તોય તમને ખબર ન. શરૂઆતમાં બહુ એવું થતું, એટલે પાછું મારું મન ચલે જ થાય. હારું, નોકરી કરતા કરતા ઠાકોરજી પુશ કરે એવા ભૂલ થઈ ગયો. જો મહિનામાં આપણને ખબર પડી ગઈ, જે કીધું આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવવાના. કેવો આનંદ થઈ ગયો. હવે 7:30 ઓફિસ જઈએ તો ઠાકોરજીને 20 મિનિટમાં તો ભોગ ધરીને સાડી પહેરવાની. મરવાલો માની લે એ જલ્દી આરોગો. એ કે મારી માં હમણાં હાડા હાથે વહી જશે. એ સાક્ષાત છે ને. હવે અત્યારે 1 વાગ્યા જ નથી છોડતો કે તે બહુ મને હેરાન કર્યો છો. હવે તો તું લાડકર માં, હવે તો તું વાલ કર, મનોહાર કરીને અરોગાવ મને. તો તમારા પ્રભુ તમને અનુકૂળ છે મારા વાલા, તમે પ્રભુને અનુકૂળ નથી. તો આપણો માર્ગ વલ્લભનો કોઈ પણ સાધન વિનાના જીવનો છે. શ્રી મહાપ્રભુજીની જેમના ઉપર કૃપા છે તેવા જીવોને આ માર્ગમાં શ્રી મહાપ્રભુજીનું ભાવન જ ભાવના સાધન રૂપ. સેવા એ જ ફળ અને સેવા એ સાધન. ગોરજા સમુરાઈનો પ્રસંગ યાદ કરવાનો બધાએ વાંચ્યો છે, અહીંયા વારંવાર કીધો છે. હવે અનુસંધાન કરતા બોલો વલ્લભ. હા, શ્રી વલ્લભાદ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. નારદજીનો ઉપદેશ વ્યાસજીને, એનું વિવરણ ચાલે છે. હવે નારદજી કે ઠાકોરજીના 1000 નામ, ગુણાનું વાત પણ 1000 નામથી થાય.
હવે એ નામ વ્યર્થ વાણીવિલાસ માટે નહીં. ચેન્ટોન, પેન્ટોન, મોન્ટોન, સ્વીટીન, ફીટીન, દરેક નામમાં અર્થ છે. અર્થ વિનાનું પ્રભુનું એકેય નામ નથી. દરેક નામની લીલા છે. લીલા વિના પ્રભુનું વર્ણન ક્યાંય કર્યું નથી. હવે આગળ, ભગવાનના અનંત નામો માત્ર વાણીવિલાસ નથી, અર્થ વગરના નામ નથી. જુઓ, પ્રત્યેક નામનો અર્થ છે અને પ્રત્યેક નામમાં એક ભાવ છે. ગોપાલ નામ કહેતા જ ગાયો ચરાવવા જતા કૃષ્ણની છબી આંખ આગળ આવે છે અને રણછોડ સાંભળતા જ રણભૂમિમાંથી નાસેલા ભગવાનનું સ્મરણ થાય છે. અને આ ભાવ ભગવાનના યશ અકિંતાની યશોગાન કરે છે. અને ભગવાનના નામો સાંભળવાનું કારણ પણ ભગવાનના ગુણગાન સાંભળો. ભગવાનનું નામ લઈએ ને એ ગુણગાન જ. તમે ગોવિંદ કહો તો ઠાકોરજીએ જે ગોવર્ધન ધારણ કર્યો હતો અને ઇન્દ્રએ જે નામ પડ્યું એ ગોવિંદ. ગોપાલો એટલે ગાયો ચરાવતા, નવનીત પ્રિય જે એટલે માખણ આરોગતા, બાળકૃષ્ણ જેટલા ડડવા આરોગતા. દરેક નામનો અર્થ, દરેક નામની લીલા, દરેક નામનો ભાવ વલ્લભે એમને કાંઈ આપ્યું જ નથી. યત એટલે આ અથવા આવા નામો જેને વક્તાઓ ગુણગાન ગાઈને સંભળાવે છે અને શ્રોતાઓ ભેગા થતા, બધા ભેગા થઈને એનું જો, વક્તા હોય કે શ્રોતા હોય, 2 જણ હોય તો જ ગુણગાન થાય. આ તમે સામે બેઠા ના હો તો હું ભીતારે સત્સંગ કરું ને, મારા ભાવ ના આવે. જે વલ્લભ મને બોલાવે, તમારા મોઢાના હાવભાવ, તમારી આંખની અમુક લીલા આવે એટલે ચમક, તમારા મુખારવિંદ નું હસવું, કોક વાર ગદગદ ગીરા ને આંખમાંથી આંસુનું ગીરવું, આ સત્સંગ ગુણાનુવાદ થાય છે. કારણ કે 2 વચ્ચેની લીલા ભાવના છે. બધા ભેગા થતા તેનું ગાન કરે છે. 1 મિનિટ. આ વાત શ્રવંતી અને ગાયંતી પદથી કહે છે. સાંભળવા વાળા ને બોલવા વાળા 2 જોઈએ. બધા કહેલા બેન સત્સંગ, પણ તમે બધા નો જ મારે બોલવાનું કોની સામે? હવે કાલે પરમદેવલા રિસોર્ટમાં આપણે છાનામાના ખૂણામાં બેઠા કે ભાઈ જો ખબર પડે તો બધા જ વૈષ્ણવ હતા. હવે માવલા પ્રોગ્રામમાંથી બધા અહીં આવી જાય તો ખરાબ લાગે. તો 10-12 જણા તો આવી જ ગયા. તો બોલવા વાળા જોઈએ. જેટલું બોલવા વાળાનું મહત્વ છે એટલું સાંભળવા વાળા. સિક્કાની 2 બાજુ છે. આ ગાનારા અને સાંભળનારા જુઓ, બધા ભેગા થઈને ગુણંતી ભગવાનના ગુણોના ગુણગાન કરે છે. એકલા કઈ તમે ગુણગાન ન કરીએ. અને તમે માર્ક કરજો, તમે એકલા વાંચો ને તો તમને એટલો આનંદ નહીં આવે જેટલા તમે સાથે વાંચો. આ હોલમાં કેમ જઈએ છીએ કે અહીંથી આપણે તો ઘણી બધું દૂર થાય, ગાડીમાં 10-15 મિનિટ થાય, પણ ત્યાં જે સુબોધજીની છણાવટમાં, ત્યાં પાછા જાણવા વાળા બધા જ, હું તો જીરો છું, જે આનંદ આવે છે. તો સત્સંગને ગુણાનુવાદ એના જ કહેવાય. એકની સામે હજારો નો હોય ચાલે, પણ એકની સામે એક તો જોઈએ જ. આ આગળના શ્લોકમાં કહેલા હંસ વર્ગના પરમહંસોના ભગવદીઓનું સતત કાર્ય. ભગવદીઓનું સતત કાર્ય શું? ઠાકોરજીના ગુણાનુવાદ. આપણા ઠાકોરજી કૃષ્ણ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, નંદનંદન, યશોદાનંદન, ત્રિલોકનાથ, ત્રિભુવનનાથ. આ કૃષ્ણનું સ્વરૂપ એવું છે, કૃષ્ણનું રૂપ એવું છે, કૃષ્ણના ગુણ એવા છે. હવે છાનામાના ખૂણામાં બેઠા અને ઓલા લોકો વોશરૂમ જતા હતા અને જોઈ ગયા. આને સાંભળવો કોને ન ગમે મારા વાલા? આજે બીજામાં આવો રસ નથી, આવી લીલા નથી. કરસતી હતી કૃષ્ણ, આનામાં એવું આકર્ષણ છે.
મને કેળવી આકર્ષે છે, કાંઈ નથી આવડતું, પણ વલ્લભ કરાવે એટલે આપણે આ. પણ આ તો માએ પેડા મહા સુખ માણે, દેખનહારા દાજે. ભગવાનના ગુણગાન અને ભગવાન આ બંને એક જ છે, એમાં કોઈ ભેદ નથી. જેવી રીતે ભગવાન જ્યારે પણ અવતાર ધારણ કરે ત્યારે જગતમાં એમની સેવા કરવામાં આવે છે. બધા દેવતા જેટલા અવતાર ધારણ કર્યો, જો કેટલું સરસ. જેવી રીતે ભગવાન જ્યારે પણ અવતાર ધારણ કરે છે ત્યારે એમની સેવા કરવામાં આવે છે, તેવી જ રીતે ભગવાનના ગુણગાન જ્યારે પણ ગાવામાં આવે, કોઈ પણ પ્રકારે ગાવામાં આવે તો તેનું સેવન પણ કરવામાં આવે છે. ભગવાનના નામ શ્રવણમાં ભાવનાનું પ્રાબલ્ય છે, શબ્દોનું, વ્યાકરણનું કે જ્ઞાનનું નહીં. આજે અંદર ભાવ કેવો આવે છે. શરૂઆતમાં મને બહુ સહન કરવું પડ્યું છે. તમે અહીંયા આ શબ્દ આમ બોલ્યા હતા, તમે અહીંયા ભૂલ થઈ ગઈ. હવે એ જ બધા મને વાલ કરે છે, પ્રેમ કરે છે. સત્સંગમાં વ્યાકરણ, શબ્દ એ બધાનું મહત્વ જ નથી. તમારા ભાવને ભાવાન્વિત કરવાનો છે. કારણ તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી, તમારા હૃદયમાં જે ભાવ છે એ ભાવાત્મક સ્વરૂપ છે. બોલો વલ્લભ. યમુનાજી 2 દિવસ ત્યાં ગયા, ત્યાં શ્રીનાથજીમાં કેટલાય વૈષ્ણવ મળ્યા. લગ્નમાં આ બધા આવ્યા, તેમાં વૈષ્ણવ. બસ એક જ વાત. ઘણા એમ કે એટલે બેન આપણું કામ તો થઈ ગયું. મેં કીધું કેમ? એ કે ગિરિરાજજીની પરિક્રમાનો માર્ગ તો હવે, મેં કીધું મારા વાલા, ગિરિરાજજીનો પરિક્રમાનો માર્ગ કરાવે એ બહુ અતિ ઉત્તમ છે, પણ એમાં ક્યાંય યમુનાજીનું નથી આવતું. નરેન્દ્ર મોદીજી મથુરા ગયા ત્યારે એમણે કહ્યું હવે કાશી બનારસ હો ગયા, अब મથુરા. પણ એમાં ક્યાંય મારા યમુનાજી આટલા જે ખરાબ તબક્કામાંથી પાસ થઈ રહ્યા છે એનું મેન્શન ક્યાંય કર્યું નથી. જો યમુનાજી છે ને આપણા બધાનો આધાર છે, એમાં વ્રજવાસીઓનો તો ખાસ. એમાં એને સ્નાન કરવાનું, એનું જળ લઈ જાય, એની સામગ્રી કરે, એ પીવાનું. હવે એ જ યમુનાજીનું જળ આવું કેમિકલથી દૂષિત થઈ જાય અને આપણી તો અલૌકિક માં છે. તો બસ હવે રોજ ફક્ત હું એક વાક્ય જ કહીશ કે જલ્દી આપણામાં આપણા યમુનાજી પોતાના મૂળ સ્વરૂપમાં આવે એવી મોદીજી અને યોગીજીને વિનંતી. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. चिंचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢાઈ ચરણ કેરો ભરોસો, દ્રઢાઈ ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाविन सब युग माया अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में
જાસો યનિવેરો સુર કા કહે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી મુકુંદરાયજી અને દામોદરદાસ સરસાણીના પ્રાગટ્ય ઉત્સવને સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બોલો વલ્લભાધીશ કી જય.